ટાઈપની ધોતી કઈ રીતે બને ને હું તમને બતાવીશ। આ ટાઈપની ધોતી આપણે બનાવવાની છે, કઈ રીતે એમનું કટિંગ થાય છે। આ ધોતી છે ને 4 થી 5 વર્ષની ધોતી છે, તો અમને કઈ રીતે કટિંગ થાય છે હું તમને બતાવું। આમની લંબાઈની વાત કરું ને તો હું તમને બતાવી દઉં। આમની લંબાઈ 29 ઇંચ આવવાની છે, તમે જોઈ શકો છો। આ ટાઈપની 29 ઇંચ લંબાઈ આવવાની છે। હવે આમને કઈ રીતે કટિંગ થાય એ પણ હું તમને બતાવી દઉં। તમે જોઈ શકો છો, આ આપણે કપડું લઈ લીધું છે। હવે આપણે આમાં 29 ઇંચ લંબાઈ જોઈએ છે ને, તો આમને ડબલ ફોલ્ડ કરી લેવાનું છે પહેલા। હવે આમની લંબાઈ માપી લેવાની છે। તમે જોઈ શકો છો, આ 29 ઇંચ લંબાઈ છે। અડધો ઇંચ આપણે માર્જિંગ માટે છોડવાનું છે। ઓગણત્રીસ ઇંચ લંબાઈ થઈ ગઈ, એટલે હવે આમને આપણે કટિંગ કરી લેવાનું છે। લંબાઈ જોઈ લો તમે, 29 ઇંચ છે। અહીંથી પણ તમે જોઈ લો, અડધો ઇંચ આપણે કટિંગનો એમનો રાખેલો છે। હવે આમને છે ને આપણે પલટાવી દેવાનું છે। આ સાઈડ છે ને ઉપર આવવું જોઈએ, તમે જોઈ શકો છો આ ટાઈપનું, મતલબ એટલું ફોલ્ડ કરવાનું છે અહીંથી। આમને આ રીતે ફોલ્ડ કરીને પછી આ ભાગ ફોલ્ડ કરવાનો છે। હવે પાછી છે ને આપણી જેટલી લંબાઈ હતી ને એટલી લંબાઈ માપવાની છે। તમે જોઈ શકો છો, આ 29 ઇંચ લંબાઈ આવી ગઈ છે, તો 29 ઇંચ ઉપર નિશાન મારવાનું છે। તમે જોઈ શકો છો, આ 29 ઇંચ આવી ગયું છે, તો આપણે એમના નિશાન મારશું। એ રીતે આખું આમ નિશાન મારી લેવાનું, જ્યાં જ્યાં મતલબ 29 ઇંચ આવે ને ત્યાં। હવે આમને છે ને આપણે રાઉન્ડમાં કાપી લેવાનું છે। રાઉન્ડમાં કપાઈ ગયું છે। હવે આપણે અમને છે ને અહીંથી 10 ઇંચનું માપ લેવાનું છે। 10 ઇંચ એક નિશાન મારવાનું છે, અને આ બાજુથી 2 ઇંચ લેવાનું છે। અને આ રીતે રાઉન્ડમાં કાપી લેવાનું છે। આ રીતે રાઉન્ડમાં કપાઈ જાય ને પછી આમને ખોલી નાખવાની છે। ખોલીને અહીંથી પણ બંને ભાગ અલગ કરી નાખવાના છે। આ આપણી ધોતી કપાઈ ગઈ છે। આ ટાઈપની આખી આપણી ધોતી રહેવાની છે। એક આ ટાઈપની, જો આ ટાઈપની આખી આપણી ધોતી કપાઈ ગઈ છે। હવે આપણે અમને લટકતો જે બેલ્ટ છે તે બેલ્ટ કાપવાનો છે। બેલ્ટ કાપવા માટે છે ને આ જે એક્સ્ટ્રા કપડું જે પહેલા બચેલું હતું એને લઈ લેવાનું છે। બેલ્ટ કાપવા માટે છે ને આમની લંબાઈ 38 ઇંચ રાખવાની છે।
38 ઇંચે નિશાન મારી દેવાનું. અને આમ છે ને જે આપણી લંબાઈ હતી 29 ઇંચ હતી, તો 29 ઇંચમાં છે ને 4 ઇંચ ઓછું રાખવાનું છે, મતલબ 25 ઇંચ રાખવાનું છે. એટલે 25 ઇંચે આ નિશાન મારી દેવાનું અને આ એક્સ્ટ્રા પાર્ટ કાપી લેવાનું. એક્સ્ટ્રા પાર્ટ કપાઈ ગયો. અહીંયા જે આપણે 38 ઇંચે નિશાન માર્યું હતું ત્યાંથી આપણે 5 ઇંચ રાખવાનું છે. આ 5 ઇંચે નિશાન મારી દીધું. હવે છે ને ફૂટપટ્ટીની મદદથી અહીંથી આખું ક્રોસ કાપી લેવાનું છે. અહીંયા આપણે આ ખૂણેથી નિશાન મારવાનું છે, ત્યાંથી આપણે જ્યાં 5 ઇંચ રાખ્યું હતું ને ત્યાં સુધીનું, અને અહીંથી આમ ક્રોસ એક નિશાન મારી દેવાનું છે. ક્રોસ એક નિશાન મરાઈ ગયું છે. હવે આપણે આમને કાપી લેવાનું છે. આ આપણો બેલ્ટ કપાઈ ગયો છે, ધોતી પણ કપાઈ ગઈ છે અને આ બેલ્ટ પણ કપાઈ ગયો છે. આમને પછી સિલાઈમાં છે ને આ રીતે ફોલ્ડ કરવાનું રહેશે. જોઈ શકો છો આ રીતે આખો બેલ્ટ ફોલ્ડ કરીને રાખવાનો રહેશે. જો તમારે પણ આવા અવનવા કટિંગના વિડીયો જોવો હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. અમારી ચેનલ ઉપર ડેલી તમને અવનવા કટિંગના વિડીયો મળી જવાના છે. થેન્ક યુ.